નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા વિશે એવું કહે છે કે ચૈત્રભાઈ જેવો માણસ એક મહિનો જેલમાં રહીને આવ્યો તો આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલમાં માણસ છે કે ઝૂક્યો નથી। નહીં તો ફિલ્મમાં તો એવું હોય કે હીરોને એવું કહે જે ડાયરેક્ટર હોય કે તારે આટલો ડાયલોગ બોલવાનો છે કે ઝૂકેગા નહીં, તો એ તો ડાયલોગ બોલીને છૂટો થઈ જાય છે અને રિયલ લાઈફમાં ખબર પડે કે ઝૂકેગા નહીં કોને કહેવાય। અને આ માણસ એવો છે કે એક વખત ભાજપવાળાને પણ ઝુકાવી નાખ, અને રિયલ લાઈફમાં તો હીરો ઝૂકી જાય જો ભાજપવાળા ખૂબ ઉપાડી લેતો। અસલ ઝૂકેગા નહીં કોઈ હોય તો એ ચૈત્રભાઈ વસાવા જ છે, જે જેલમાં જઈને આવ્યા છે। એમને ઝુકાવવાની કોઈના બાપના તાકાત નથી, એટલે આપણે કહી શકીએ કે એવડી મોટી ઈડી સીબીઆઈની સેના આવે તો પણ આપણા દિલમાં સત્ય છે અને આપણા વિચારોમાં પ્રામાણિકતા છે, અને આપણા નેતા અરવિંદભાઈ કેજરીવાલ છે એટલે આપણે આ લડાઈ જીતવાની છે। તો દોસ્તો, ભાજપવાળા આપણા માણસોનું મનોબળ તોડવા અને એમ કહે છે કે આ પાર્ટીમાં હવે કશું નહીં રહ્યું એટલે તમે પાર્ટી બદલી નાખો, એવું પણ ભાજપવાળા કહે છે। ચૈતરભાઈ જેવો માણસ એક મહિનો જેલમાં રહીને આવ્યો તો હજુ આપણે તો ફિલ્મમાં ઝૂકેગા નહીં, આ રિયલ માણસ છે, ઝૂકેગા નહીં। ફિલ્મમાં તો શું છે, એને કીધું હોય તારે આ ઝૂકેગા નહીં નો ડાયલોગ બોલવાનો છે તો બોલી નાખે। રિયલ લાઈફમાં એ ઝૂકી જાય, ભાજપવાળા ધોકો પછાડે તો। અસલ ઝૂકેગા નહીં જો કોઈ હોય તો આ ચૈતરભાઈ વસાવાએ બેઠા જેલમાં જઈને આવ્યા દોસ્તો। એટલે આપણે એમ કહીએ કે ગમે એવડી મોટી ઈડી સીબીઆઈ ની સેના આવે, આપણી પાસે આપણા દિલમાં સત્ય છે, આપણા વિચારોમાં પ્રામાણિકતા છે, અને આપણા નેતા અરવિંદ કેજરીવાલ છે, એટલે આ લડાઈ આપણે જ જીતવાની છે દોસ્તો। અને મહાભારતની છેલ્લી વાત પૂરી કરીએ કે મહાભારતનું યુદ્ધ થયું, એક બાજુ આ બધી હજારોની સેના ઉભી, એક બાજુ નાનો રથ લઈને અર્જુન ઉભેલા, એટલે એને એમ થયું કે ભાઈ આટલા બધા માણસોને હું કેવી રીતે પહોંચીશ। ભાજપવાળા આપણા કાર્યકર્તાનું મનોબળ તોડવા માટે એમ કે ભાઈ તમારી પાર્ટી પતી ગઈ, તમારી પાર્ટીમાં ફલાણા ભાઈ વૈયા